નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને મતદાર યાદીમાં જોવા મળતી ગંભીર બેદરકારી અને ગેરરીતિઓ અંગે તાત્કાલિક પગલાં લેવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસ પક્ષે આવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે અરવલ્લી જિલ્લાના અનેક ગામો અને શહેરોમાં કેટલાક મતદારોના નામો એકથી વધારે સ્થળે મતદાર યાદીમાં નોંધાયેલા છે। આ પરિસ્થિતિ લોકશાહી પ્રણાલીને નુકસાન પહોંચાડે છે અને નિષ્પક્ષ ચૂંટણીની પવિત્રતાને ખંડિત કરે છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે કલેક્ટરશ્રીને નિષ્પક્ષ તપાસ સમિતિની રચના વિશેષ સમિતિ બનાવી સમગ્ર જિલ્લા સ્તરે મતદાર યાદીની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે। ડુપ્લિકેટ નામોની યાદગીરી, એકથી વધુ મતદાર યાદીમાં જે નામો નોંધાયેલા છે તે તાત્કાલિક રદ કરવામાં આવે। ભવિષ્યમાં આવનારી ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે યોજાઈ શકે તે માટે શુદ્ધ અને સાચી મતદાર યાદી જાહેર કરવામાં આવે। કોંગ્રેસ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે લોકશાહી વ્યવસ્થાનો આધાર નિષ્પક્ષ ચૂંટણી છે। જો મતદાર યાદી જ ગેરરીતિથી ભરેલી હશે તો ચૂંટણી પ્રક્રિયા પર લોકોનો વિશ્વાસ ખોવાઈ જશે। જિલ્લા કોંગ્રેસ સમિતિએ તંત્રને અપીલ કરી છે કે એકથી વધુ જગ્યાએ મતદાર યાદીમાં નામ કાયદા વિરુદ્ધનું હોય આ બાબતે પ્રજાજનોમાં જાગૃતિ લાવવા રાજકીય આગેવાનોની બેઠક બોલાવવામાં સાથે બહોળી પ્રસિદ્ધિ કરવા અપીલ કરાઈ હતી। આવેદનપત્ર આપવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણભાઈ પટેલ, કમલેન્દ્રસિંહ પુવાર, બલભદ્રસિંહ ચંપાવત, કાંતિભાઈ ખાંટ, વનરાજભાઈ ડામોર, કાંતિભાઈ ખરાડી, જગતસિંહ ઠાકોર, જયેશભાઈ અસારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર યુસુફ કલાલ, પાંચકુવાડા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।